જય ભગવાન મિત્રો, પૂજાની અંદર આસન કેમ જરૂરી હોય છે? શાસ્ત્ર એવું કહે છે કે કાર્યની સિદ્ધિ માટે આસન બહુ જરૂરી છે. જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય, હવન કરતા હોય, જપ કરતા હોય અથવા ઘરમાં ભગવાનના દેવી દેવતાઓની દીવાબત્તી કરતા હોય, પણ આસન વગર તમે જો કોઈ પૂજા કરો છો તો તમારું તમામ પુણ્ય જે છે એ ધરતીમાં સમાઈ જાય છે. એટલે આસન વગર ક્યારે પૂજા કરવી જોઈએ નહીં. આસન ઉપર બિરાજમાન થઈને જ હંમેશા પૂજા પાઠ હવન જપ તપ કરવું જોઈએ. બીજા નંબરની વસ્તુ, જ્યારે આસન ઉપર તમે બિરાજમાન થયા છો તો આસનને પહેલા નમસ્કાર કરવાનું. શક્ય હોય તો આસનની નીચે તમારે એક ચમચી ભરીને પાણી પધરાવવાનું અને એ પાણીનું તમારે ત્રિકોણ બનાવવાનું અને ત્રિકોણ બનાવીને એ તમારે પાણીનો ચાંદલો કરવાનો અને બે હાથ જોડીને નમસ્કાર કરવાના. ઓમ વિમલાસનાય નમઃ આ વિધિ કરીને ઓમ વિમલાસનાય નમઃ બોલીને પછી જ પૂજા પાઠની શરૂઆત કરવી, નહીં તો તમારું પુણ્ય બધું ધરતીમાં સમાઈ જાય છે. હવે રહી વાત કે પૂજા પૂર્ણ થયા બાદ પણ એક આ ક્રિયા કરવાની છે. કેમ કે તમને કહી દઉં, આસન ઉપર બેસીને કરવી જરૂર છે અને છેલ્લે પૂજા પાઠ પૂર્ણ થયા બાદ તમે જો દેવરાજ ઇન્દ્રનું જો તમે નામ નથી લેતા તો તમારું કોઈ પણ પૂજા પાઠ હવન વિધિ વિધાનનું બધું જ પુણ્ય ઇન્દ્ર મહારાજ લઈ જાય છે. કેમ કે એમને વરદાન છે. તો પૃથ્વી ઉપર જે કોઈ મનુષ્ય પૂજા પાઠ હવન કરે છે અને યજ્ઞની પૂર્ણાહુતિ સંપૂર્ણ થઈ ગયા બાદ છેલ્લે તમારે આ જ ક્રિયા કરવાની છે. ચમચી ભરીને પાણી જમીન ઉપર નાખી અને બોલવાનું. એ વખતે ઓમ ઇન્દ્રાય નમઃ અથવા ઓમ સક્રાય નમઃ બોલી એનો ચાંદલો કરવાથી તમારું કરેલું પુણ્ય ઇન્દ્ર મહારાજ પણ નથી લઈ જતા. મતલબ પૂજાની શરૂઆતમાં આસનની પૂજા અને વિધિ બાદ ઇન્દ્ર મહારાજનું નામ લેવાથી તમારું કરેલું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જાય છે, નહીં તો તમારું પુણ્ય ધરતીમાં જાય અથવા ઇન્દ્ર મહારાજ લઈ જાય છે. જય ભગવાન.